હેલો ફેમિલી, નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આપણે આજે બનાવવાની છે રેસીપીનો વિડીયો. તો આજે આપણે રેસીપીમાં કંટોલાનું આપણે શાક બનાવવાનું છે. તો અત્યારે રોટલા ઘડાય છે. તો અમારે હીરાલ રોટલા અત્યારે ઘડે છે. એક ને બે રોટલા અમારે બનાવવાના છે. એ હાલો 2 રોટલા હમણાં આપણે તૈયાર થઈ જશે. ને હવે આપણે સુધારવાના છે કંટોલા. આપણે આજે બનાવવાના છે કંટોલાની રેસીપી. તો વિડીયોમાં આપણે બનાવી રહીજો. અને કે આપણે કંટોલા છે એ આપણે માર્કેટમાંથી લાવેલા છે. આપણે ખેતરોના વાડ હોય કે પછી વાડમાંથી આપણે ગામડામાં હોય કે વાડના કંટોલાના વેલા થાય, પણ આપણે ગામડાના નથી. કારણ કે અમે અત્યારે સુરત રહીએ છીએ, એટલે આપણે માર્કેટમાં કંટોલા લેવા છે. તો આપણે કંટોલાની રેસીપી બનાવવાની છે. તો વિડીયોમાં પછી બનાવી રહીજો કે કંટોલાની રેસીપી અમે કઈ રીતે બનાવીએ છીએ. તો ફેમિલી, આપણે આ રહ્યા કંટોલા છે. તો હવે અહીંયા કંટોલા સુધારે. હવે આ કંટોલામાં આપણે એમાં બિયાવતી નાખવાના છે. હા, અમારે હીરાલ કંટોલા સુધારે છે ને બિયાવતી કંટોલાનું બનાવે છે. અને અહીંયા છે આપણે લસણ એ પણ ખોલવાનું છે. અહીંયા ટમેટા, ને આવી રીતે કટિંગ કરીએ છીએ. ફેમિલી, આપણે તને બિયાવાળું શાક ખરો લાગે એટલે અમે બિયાવાળું બનાવીએ. હા, બિયાવાળું બનાવ્યું હોય ને તો મજા આવે ખાવાની. આમ સ્વાદ આવે નહીં? સ્વાદ આવે. ટમેટું નખાય, એમાં કાંદા નખાય, બટેટું નખાય તો મજા આવે ખાવાની. તો ફેમિલી, બહુ પાકી ગયેલા કંટોલા હોય તો એ પાસે એને બિયા કાઢવા પડે ને કે ગળું શાક થઈ જાય એમ કે. હા, ગળું શાક થઈ જાય. હવે અત્યારે આપણે ડુંગળી કટિંગ થાય છે. ડુંગળી એડ કરવાની છે. તો ડુંગળી કટિંગ કરે. તો ફેમિલી, અત્યારે આપણે બધું કટિંગ થઈ ગયું છે. ધાણા છે, અને આમાં ટમેટા, અને આમાં ડુંગળી અને કંટોલા, અને અહીંયા રહ્યું આપણું લસણ. તો હવે આપણે શાક બનાવવાનું છે. આપણે કુકરમાં બનાવવાનું છે. તો આપણે લસણને વાટી લેવાનું છે. અને આપણે આ વરામાં પહેલી વાર આ કંટોલાનું શાક બનાવ્યું છે, એટલે પહેલો જ વિડીયો આપણે નાખીએ છીએ.
હવે આપણે કુકરમાં જો તેલ નાખી એટલે આપણે આ પહેલી વાર વિડીયો બનાવીએ છીએ કંટોલાની રેસીપીનો. અને આપણે આ કંટોલા છે માર્કેટમાં લાવેલા હોય, પણ આ માર્કેટના કંટોલા છે અત્યારે આ વાડીના ફાર્મના હોય કંટોલા. આપણે ગામડા જેવા તો કંટોલા તો ન હોય એટલે મીઠાશદાર, એટલે આપણે બનાવીએ છીએ ને ટેસ્ટ કર્યું કેવું કંટોલાનું શાક લાગે એ હું તમને પાછળ જણાવી. ચાલો અત્યારે બધું બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અમારે હિરલ બનાવે છે. હવે આપણે નાખવાના છે બાજીયા. હવે નાખવાનું છે લસણ. હા, લસણ. નાખવું. આપણે ટમેટા અને ધાણા નાખવાના બાકી છે. હવે આપણે નાખીશું હળદર. ધાણા જીરું. આપણે લચ્છામાં ભેળવેલું મરચું છે, મરચું એડ કરી નાખીએ. દોસ્તો ફેમિલી વિડીયોમાં પાછા બને રહેજો. આપણે શાક તૈયાર થઈ જાય કંટોલાનું એટલે ટેસ્ટ કેવોક આવે છે એ હું તમને પાછા વિડીયોમાં જણાવીશ. તો પાછા વિડીયોમાં પાછા બને રહેજો. ફેમિલી અત્યારે આપણે કંટોલાનું શાક રેડી થઈ ગયું છે અને આપણે રોટલા છે. તો હવે અમે જમી લઈએ. હવે ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવું કંટોલાનું શાક બન્યું છે. તો વિડીયોમાં પાછા બને રહેજો. આપણે ટેસ્ટ કરીએ. આ વરામાં આપણે પહેલી વાર બનાવી છે. શાક તો મસ્ત અને સુપર બન્યું છે. આપણે ગામડામાં બનાવીએ એવું મીઠાશદાર તો એટલું બધી તો ન બને, પણ કારણ કે આપણે અહીં ગેસમાં બનાવીએ એટલે એટલું બધી મીઠાશદાર ન બને. આપણે ભઠ્ઠામાં ચૂલામાં બનાવ્યું હોય તો વધારે આનાથી થોડુંક મીઠું વધારે લાગે. એટલે અહીંયા તો બન્યું છે એટલે સરસ બન્યું છે. એટલે આપણે ચૂલામાં ભઠ્ઠામાં બનાવ્યું તો આનાથી પણ વધારે સરસ બની. તો બસ અમારો આજનો વિડીયો રેસીપીનો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, ટાટા, બાય બાય.